તો આપણી વાત થઈ ગઈ કસ્ટમર સાથે અને એ આવે છે, એમને 20 મિનિટ લાગશે. એમણે મને કીધું તમે બંને ગાડીઓ બહાર કાઢી લો. आगे देखना, तुम सब आगे देखना, गाड़ी छोड़ देना. તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છે ફરીને. બહુ જ ખતરનાક થાકી ગયા છે આજે સવારે જ આવ્યા છે અને અત્યારે મારે જવાનું છે એક શૂટ ઉપર. હવે શૂટ છે મારે એસજી હાઈવે. તો આપણે એક ક્લાયન્ટ છે અને એ ક્લાયન્ટ અત્યારે 3 થી 4 ગાડીઓ સાથે છોડાવી રહ્યા છે. તો આજે એની ડિલિવરી છે. તો હું જસ્ટ રેડી થઈ ગયો છું. વાગ્યા છે 1 અને આપણે પહોંચવાનું છે 2 વાગે મુહમ્મદપોરા એસજી હાઈવે સેઠ મોટર્સ પર. તો ગાઈઝ આપણે આવી ગયા છે અહીંયા આગળ સેઠ મોટર્સ. 2 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. આપણે એક્ઝેક્ટ 2 વાગી ગયા છે, પહોંચી ગયા છે અહીંયા આગળ. હવે આપણે ક્લાયન્ટનો વેઇટ કરીશું. હજી આવી ગયા છે લોકો. અહીંયાથી ગાડી એ લોકો પરચેસ કરી રહ્યા છે. હું તમને BTS બતાવીશ, પોસિબલ હશે તો. એમ કે શૂટિંગ હું એકલો કરવાનો છું આજે, કોઈ છે નહીં મારી જોડે. તમને BTS બતાવું. તો ગાઈઝ ક્લાયન્ટને આવતા દૂધ 30 મિનિટ લાગશે. તો એમણે એવું કીધું છે કે અત્યારે તમે આના શૂટ લઈ લો, તો આપણે એનું શૂટિંગ પતાવી દઈએ પહેલાં, અને ત્યાં સુધી ક્લાયન્ટ આવશે. એમ આપણે પહેલાં શૂટ પતાવી દઈએ. અમે ગાડી કંઈક આવી છે, આ કંઈક હેરિયર છે અને આ લેજેન્ડર. વાગ્યા છે 3 અને હજી પણ ક્લાયન્ટ આવ્યા નથી. અત્યારે બહાર ફરી રહ્યો છું, અહીંયા ઘડી આટા મારી રહ્યો છું. કંટાળી ગયો. બીજું કે જગ્યા નાની છે એટલે શૂટિંગમાં ફાવતું નથી. મેં વિચાર્યું કે ગાડી આપણે બહાર કાઢીએ. મને શોરૂમમાંથી બી કીધું કે તમને ગાડી બહાર કાઢી આપીએ, પણ જ્યાં સુધી કસ્ટમર ના આવે ત્યાં સુધી મારાથી અમને કોઈ કમાન્ડ અપાય નહીં કે બહાર કાઢો શૂટિંગ માટે. કસ્ટમરે 2 વાગ્યાનું કીધું હતું, 2:30 વાગે કીધું, પછી 3 વાગે. હજુ 3 પણ વાગી ગયા, હજુ આવ્યા નથી. તો ગાઈઝ અત્યારે જોઈએ શું કરીએ. તો આપણી વાત થઈ ગઈ કસ્ટમર સાથે અને એ આવે છે. એમને 20 મિનિટ લાગશે. એમણે મને કીધું તમે બંને ગાડીઓ બહાર કાઢી લો. એટલે આપણે બંને ગાડીઓ હવે બહાર કાઢી લઈશું. આ જગ્યા છે, અહીંયા આગળ શૂટિંગ કરતાં ફાવે નહીં એટલે બહાર લઈ લઈએ. બંને ગાડીનું સાથે શૂટ કરવાનું છે. ગાઈઝ બંને ગાડીઓ બહાર કાઢી દીધી છે. હવે આપણે શૂટ કરી લઈએ અમે. તો ગાઈઝ હજી ક્લાયન્ટ આવ્યા નથી. વાગ્યા છે 3:45 અને મેં શૂટ જસ્ટ આનું પતાવ્યું છે. એટલે હવે જે પૂજા કરે એનું શૂટ આપણે લેવાનું હજી બાકી છે. હવે આવે એમની રાહ જોઈએ છે. તો ગાઈઝ ક્લાયન્ટ આવી ગયા છે અને હવે શૂટ અમારું ચાલુ છે અહીંયા આગળ. હવે આ પૂજાને એવું ચાલશે. હવે પૂજાને એનું શૂટ કરીશું આપણે અને એના પછી આપણે અહીંયાથી રજા લઈશું. आगे देखना, तुम सब आगे देखना, गाड़ी छोड़ देना. चलो उसको फोड़ने दो, जला दो तुम. बस स्टार्ट करो, फेंको. स्टार्ट. તો ગાઈઝ ફાઇનલી વાગી ગયા છે 6 અને શૂટ મારું ખતમ થઈ ગયું છે. તો હવે હું નીકળું છું કેફે જવા માટે.
તો સીધા આપણે કેફે મળીશું. તો ગાઈઝ આપણે હવે કેફે પર તો ઘેરના આવી ગયા છે અને 2-3 દિવસ હું હતો નહીં અહીંયા ઘડી, એટલે કેફેનું બધું કામકાજ આપણે પતાવ્યું. रमेश यहाँ बैठो जे. रमेश तेरे चर्चे मेरे गांव में होते हैं हाँ, सब तेरे को जानते हैं उधर. बोल उनको क्या बोलना चाहता है तू? तेरे जानने वालों को बोलना क्या चाहता है तू? मैं किसको जानता हूँ? मैं नहीं जानता हूँ. तू नहीं जानता है, वो सब तेरे को जानते हैं अभी. जानते हैं. हाँ जानते हो, सेलिब्रिटी बन गया. अच्छी बात है. अच्छी बात. तो उनको कुछ बोल क्या बोलूँ मैं उनके कि बारे भाई में? थैंक यू, ऐसा कुछ नहीं बोलना तेरे को. नहीं, यहाँ पे आएंगे ना, मीटिंग करेंगे एक दिन. इधर आ गया. તો ભાઈ હવે રમેશ થઈ ગયો છે થોડો મોટો. ભલે અમારા ઓછા વ્યૂ આવતા પણ રમેશની ફેન ફોલોઈંગ વધવાની ચાલુ થઈ ગઈ છે. તો ભાઈ પેલાની ફરમાઈશ છે રમેશની, એની ફેન ફોલોઈંગ આપણે વધારવાની, એટલે ભાઈબંધોની ફેન ફોલોઈંગ આને વધારવાની છે. हाँ सर. क्या कर रहे हो? दाल पालक बना रहे बाटी हो. तो गाइस ये मेरी दाल पालक बनी रही है. ये मिक्स दाल है ना? हाँ. मिक्स दाल. ये क्या निकल गया पानी? कम पड़ गई दाल. दाल कम पड़ गई, पानी ज़्यादा पड़ गया. नहीं, पानी निकल गया पूरा. पानी निकल गया. ए रमेश की तो फैन फॉलोइंग उधर बढ़ गई मेरे गांव में, सब रमेश को जानते हैं. हाँ सही बता रहा हूँ. सब पूछ रहे थे मेरे को रमेश क्या कर रहा है रमेश. वो मैंने व्लॉग में लेना भूल गया, वरना मैं व्लॉग में ले लेता. कहाँ पे? गांव में मेरे सब देखते ना उधर व्लॉग. बोले रमेश बढ़िया है, बोले घर का आदमी सा. तो गाइस एक हमारे बक्कल થઈ ગયું 8,000 રૂપિયાનું. हाँ. આના બચારાના ખાતામાં કેવું થયું કે પૈસા પગાર મેં પેલાનો પગાર રમેશનો પગાર આના ખાતામાં નાખ્યો હતો. પેલા જોડે અકાઉન્ટ નહીં અને એનો મોબાઈલ બચારાનો બગડી ગયો છે. તો આના ખાતામાં પૈસા નાખ્યા તો આના ખાતામાંથી 8,000 રૂપિયા કપાઈ ગયા. તો હવે अब क्या करेगा तू? अब क्या करेगा तू? कुछ उसको देने नहीं पैसे. उसको मैं क्यों दूँ? तेरे रमेश, तेरे पैसे मैं क्यों दूँ? 8,000 रुपये तेरे कट गए पगार, अब तू क्या करेगा? ऊपर वाला देगा. ऊपर वाला कैसे देगा? अभी मेरे पास में होता ना ऊपर वाला. ऊपर वाले के पास जाना तू, ऑर्चिड वाले के पास. भाई हमारी ऊपर ऑर्चिड वाला. सर बोल रहे कि तेरा पैसा मैं दूंगा. कौन बोल रहा है? आप बोल रहे. मैं ऐसा ब्लॉग में नहीं बोला कभी. ऐसा साबित ही नहीं है तुम्हारे पास. सबूत होगा. नहीं होगा, वो कैमरे में भी सबूत नहीं होगा. बाहर आवाज आ रहा है कुछ. नहीं, वो तो खेल रहे कस्टमर है. कस्टमर आया तो तू अंदर आ गया. अरे वो तो खेल रहे हैं. તો ગાઈઝ કસ્ટમર આવ્યા, અમારે બહાર જવું પડશે. તો ગાઈઝ હવે હું ઘરે જઈ રહ્યો છું. વાગ્યા છે 1:45 અને કેફેનું બધું જ કામ આજનું પતાવી દીધું છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. અને વ્લોગ આપણો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.